આજકાલ ઘણા બધા ફિન ઇન્ફ્લુએન્સરના વિડીયોઝ અને રીલ્સ વાયરલ થતા હોય છે, જેમાં એવું કહેવામાં આવે છે કે લોન ઉપર ઘર લેવા કરતા ભાડે રહેવું એ વધારે ફાયદાકારક હોય છે. જો તમે લોન લો છો તો દર મહિને તમારે હપ્તો ચૂકવવાનો, એની ઉપર વ્યાજ ચૂકવવાનું, અને 20 વર્ષ માટે લોન લો તો સીધી ડબલ અમાઉન્ટ ચૂકવવાની. અને જો તમે ભાડે રહો છો તો દર મહિને ભાડું ચૂકવો અને તમે છૂટતા. પણ શું ખરેખર એવું હોય છે? આ આખી ગણતરીમાં મારો શું ઓપિનિયન છે, મેં કેવી રીતે આમાં ગણતરી કરી છે, મારા મતે શું ભાડે રહેવું જોઈએ કે પછી લોન ઉપર ઘર લેવું જોઈએ, એની વિશે આપણે આ વિડીયોમાં થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. હવે જે આ રેન્ટ ઉપર ઘર લેવાનો જે નેરેટિવ હોય છે, એની શરૂઆત કેવી રીતે થાય છે એ આપણે ગણતરીમાં એને એવી રીતે સમજીએ કે ધારો કે કોઈ 50 લાખ રૂપિયાનું 2 BHK નું ઘર છે, તો હવે અંદાજો મારીએ કે એનું દર વર્ષે જે ભાડું આવે છે એ 1,80,000 રૂપિયા આવે છે. એટલે કે દર મહિને તમારે 50 લાખનું કોઈ ઘર હોય તો 15,000 રૂપિયા અંદાજે ભાડું ચૂકવવું પડે. કારણ કે આપણા ભારતમાં જે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય છે એની રેન્ટલ યીલ્ડ એ 3 થી 3.5% આજુબાજુ હોય છે. એટલે કે જો કોઈ મકાન 50 લાખનું છે તો વાર્ષિક તમારે 3 થી 3.5% એનું ભાડું ચૂકવવું પડે. હવે આની સામે બીજો નેરેટિવ એ બનાવવામાં આવે છે કે જો તમે તમારું ઘર લોન ઉપર લેવા માંગો છો અને એ ઘરની કિંમત 50 લાખ રૂપિયા છે, તો સૌથી પહેલા તો તમારે એના 10 થી 12 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડશે. એટલે કે 20 થી 25% ડાઉન પેમેન્ટ ભરવું પડશે. કારણ કે બેંક તમને 70 થી 75% જેટલી લોન કરી આપશે. એટલી જ બેંક નોર્મલી અત્યારે લોન કરી આપે છે. એટલે અંદાજે 38 થી 40 લાખની તમારે લોન લેવી પડે. હવે 8.5 થી 9% હોમ લોન ઉપર વ્યાજ ચાલે છે, એટલે 8.5 થી 9% તમારે વ્યાજ ચૂકવવું પડે. એટલે તમારે દર મહિને અંદાજે 35,000 ની આસપાસ હપ્તો આવે. આ સાથે આવા વિડીયોઝમાં એવું પણ કહેવામાં આવે, જો તમે પોતાનું ઘર લો છો, 20 વર્ષ માટે લોન કરાવો છો, તો તમે હપ્તો અને વ્યાજ તો ચૂકવી જ રહ્યા છો, એની ઉપર તમારે મેન્ટેનન્સનો ખર્ચો પણ આપવો પડશે, કારણ કે ઘર તમે ખરીદી લીધું છે. એટલે બેઝિકલી 1 મિનિટની રીલમાં તમને એવું સમજાવી દેવામાં આવે છે કે ભાડે રહેવું એ લોન ઉપર ઘર લેવા કરતા ફાયદાકારક છે, સારું છે. પણ આ એક અડધું સત્ય છે. હવે આને આપણે પહેલી નજરે જોઈએ, સમજીએ તો એવું લાગે કે જે મારું દર મહિને ભાડું છે એ તો ખાલી 15,000 રૂપિયા છે અને મારે 15,000 રૂપિયા ભાડું ચૂકવવાનું. સામે મારો EMI એ 35,000 રૂપિયાનો છે, મારે દર મહિને 35,000 રૂપિયા લોનનો હપ્તો ચૂકવવાનો. પણ આની ગણતરી આવી રીતે ના થાય. જો તમે દર મહિને 15,000 રૂપિયા ભાડું ચૂકવો છો તો સ્વાભાવિક રીતે દર વર્ષે એમાં 8 થી 10% વધારો થવાનો છે. સામે 20 વર્ષ માટે તમારી જે EMI નો હપ્તો છે એ સેમ જ રહેવાનો છે. એટલે કે તમારે 35,000 રૂપિયા દર મહિને ચૂકવવાના છે. હવે જો દર વર્ષે 8 થી 10% તમારું ભાડું વધે છે, એટલે સીધી રીતે સમજીએ તો 10 વર્ષની અંદર અંદાજે તમારું ભાડું એ ડબલ થઈ જાય. એટલે કે જે ભાડું તમે અત્યારે ચૂકવો છો, જો 8 થી 10% રેટ ઉપર દર વર્ષે વધે તો 10 વર્ષે તમારે ડબલ અમાઉન્ટ ચૂકવવી પડે, અને 20 વર્ષે એની પણ ડબલ અમાઉન્ટ ચૂકવવી પડે. પણ જો તમે ઘર ખરીદી લીધું છે લોન ઉપર, તો જે તમારો 20 વર્ષનો EMI છે એ આપણે જે ગણ્યો 35,000 રૂપિયા આવતો હતો, એ દર વર્ષે સેમ રહેવાનો, વધવાનો નથી અને ઘટવાનો નથી. હા, જો સરકાર થોડા ઘણા રેટ ચેન્જ કરે તો એમાં થોડો ઘણો વધારો કે ઘટાડો થઈ શકે, પણ બહુ મોટો ફેરફાર ના થાય. અને 21મા વર્ષે ઘર તમારું થઈ જશે. પણ જો તમે ભાડે રહેતા હશો તો દર વર્ષે ભાડું વધવાનું છે, પણ ઘર તમારું નથી થવાનું. હવે જો તમે તમારા 20sમાં કે 30sમાં છો તો 20 વર્ષ પછી જે ઘર છે એ તમારું પોતાનું થઈ જશે. એટલે 50 કે 60ની ઉંમરે તમે પોતાના ઘરમાં રહેતા હશો. પણ જો તમે ભાડે રહો છો તો 50 કે 60ની ઉંમરે તમે ભાડું જ ચૂકવતા રહેશો, અને બની શકે કે એ ઉંમરે તમે ઘરના અર્નિંગ મેમ્બર ના હો, કમાણી ના કરતા હો, અને રેન્ટ ચાલુ જ હોય. હવે આમાં બીજી એક ભૂલ લોકો એ કરતા હોય છે કે ધારો કે મારો પગાર એ 50,000 રૂપિયા છે અને હું લોન લઉં છું 2 કરોડની, તો એ મારા માટે તકલીફવાળું કામ છે. જો હું મારી સેલરીના 20 થી 25% સુધીનો જે હપ્તો છે એ ભરી શકું ને એવી જ લોન લઉં તો એમાં ક્યાંય નુકસાન નથી, ઉપરથી એ સારી વાત છે. હવે આમાં સૌથી સારી વાત એ છે કે જે હોમ લોન હોય છે એ 8.5 થી 9%ની આજુબાજુ પડતી હોય છે, ને જો હું એમાં પણ ટેક્સનો ફાયદો ઉઠાવું છું, ટેક્સ બેનિફિટ ઉઠાવું છું, તો એ મને 8%ની આજુબાજુ પડે. એટલે જો તમે કમ્પેર કરો છો દર વર્ષે જે ઇન્ફ્લેશન, ફુગાવો વધે છે, રૂપિયાનો ભાવ, આ બધાને કમ્પેર કરતા જે બેંક છે તમને 0% લોન આપી રહી છે. એ કેવી રીતે? તો ધારો કે હું 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લઉં છું, અને જો 20 વર્ષ પછી મારે અમાઉન્ટ ચૂકવવાની થાય છે એ સીધી ડબલ ચૂકવવાની થાય છે, એટલે કે 40 લાખની આજુબાજુ ચૂકવવાની થાય છે. પણ સામે આપણે એ જોવાનું છે કે શું 20 લાખ રૂપિયાની કિંમત 20 વર્ષ પછી 20 લાખ જ હશે? સ્વાભાવિક રીતે રૂપિયાની કિંમત પણ વધવાની ને.
એટલે આજથી જો 20 વર્ષ પહેલાં તમને એવું કોઈએ કીધું હોત કે હું તમને 20 લાખ રૂપિયા આપું છું તો તમે કેટલા ખુશ થઈ ગયા હોત, પણ અત્યારે એ જ 20 લાખની કિંમત 20 વર્ષ પહેલાંના 20 લાખ કરતાં ઓછી છે. બીજી એક આર્ગ્યુમેન્ટ આમાં એવી હોય છે કે તમે 35,000નો હપ્તો ભરો છો એની જગ્યાએ 15,000નું તમે ભાડું ભરો, જે દર મહિને 20,000 વધે છે એનું મ્યુચ્યુઅલ ફંડમાં કે SIPમાં કે બીજી કોઈ પણ જગ્યાએ રોકાણ કરો, અને એ રોકાણ જ્યારે 20 વર્ષ પછી ત્યારે તમે જોશો ત્યારે એની કિંમત એટલી જ થઈ ગઈ હશે કે જેટલું તમારે ઘરની કિંમત હશે. હવે આપણે આ વસ્તુને પણ થોડું ડિટેલમાં સમજીએ તો ધારો કે હું દર મહિને 20,000 રૂપિયાની SIP કરાવું છું, તો અંદાજે 12% આપણે રિટર્ન ગણીને ચાલીએ તો મને 47 લાખ રૂપિયા 10 વર્ષે મળશે. અહીંયા લોકો એવું વિચારતા હોય છે કે 20 વર્ષની લોન લેવી એના માટે જે 10 વર્ષ માટે હું SIP કરાવું છું એનાથી જ મારી અમાઉન્ટ એટલી મોટી બની જશે કે 10 વર્ષ પછી હું ઘર લઈ લઈશ. પણ 10 વર્ષમાં 50 લાખના જે ઘરની કિંમત છે 10 વર્ષ પછી એ 50 લાખ રૂપિયા જ રહેવાની છે. સ્વાભાવિક રીતે એવું નહીં થાય, કારણ કે આપણા દેશમાં દર વર્ષે 10% રિયલ એસ્ટેટના ભાવ વધતા હોય છે, એટલે કે 10%નું એપ્રિશિએશન રિયલ એસ્ટેટમાં થતું હોય છે. એટલે અત્યારે જે ઘર 50 લાખમાં મળે છે એ 10 વર્ષ પછી બની શકે કે 1.25 કરોડની આજુબાજુ મળતું હોય. હવે તમે એટલી જ અમાઉન્ટ 20 વર્ષ માટે જો SIPમાં કેલ્ક્યુલેટ કરો તો બની શકે કે એ અમાઉન્ટ આવી જાય કે જેનાથી જે ઘરની કિંમત છે અને SIPની જે રિટર્ન છે એની જે કિંમત આવે છે એ સેમ થઈ જાય. પણ તમે સમજો કે 20 વર્ષ માટે જો તમે SIP કે મ્યુચ્યુઅલ ફંડ કરાવો છો તો મારા મતે એ અમાઉન્ટ તો તમને મળી જશે, પણ એ 20 વર્ષ માટે તમારે ભાડે રહેવું પડશે, એટલે તમારે બીજી તકલીફો સહેવી પડશે. જો તમારો મકાન માલિક એવું કહે કે તમારે ઘર બદલવાનું છે તો તમારે ઘર બદલવું પડશે. બીજી પણ ઘણી બધી સોશિયલ તકલીફો હોય, જો કોઈને લગ્ન કરવા હોય તો સ્વાભાવિક રીતે અત્યારે એક પોતાનું ઘર હોય તો લોકો સેફ ફીલ કરે છે, તો આવી બધી ઘણી બધી તકલીફો છે એ પણ તમારે સહન કરવી પડે. હવે આમાં બીજી એક સમજવા જેવી બાબત છે લેવરેજ. એ કેવી રીતે? તો એ સમજો કે તમે 10 થી 12 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભર્યું છે અને 38 થી 40 લાખ રૂપિયા તમે બેંક જોડેથી 8.5 થી 9% વ્યાજે લીધા છે. પણ જે તમે લોન ઉપર જે વ્યાજે તમે રૂપિયા લીધા છે, જે લોન લીધી છે વ્યાજે, સામે જે તમે ઘર લઈ રહ્યા છો, જેના માટે તમે રૂપિયા ચૂકવી રહ્યા છો, એની કિંમત તો દર વર્ષે 10% વધી રહી છે. એટલે જે રૂપિયા તમે 8.5 થી 9% લીધા છે, સામે જે વસ્તુ તમે લઈ રહ્યા છો એની કિંમત 10% વધી રહી છે. એટલે એમાં પણ ફાયદો જ થવાનો છે ઇવેન્ચ્યુઅલી. અને બેંક પણ ઘર સિવાય બીજી કોઈ વસ્તુ લેવામાં નોર્મલી 8.5 થી 9% ક્યારેય પણ લોન નહીં આપે, એટલે આ પણ એક ફાયદો જ છે. હવે મારા મતે આ આખી વાતમાં કન્ક્લુઝન એ આવે છે કે જો તમે દર મહિને તમારી લોનનો હપ્તો ચૂકવી શકતા હો, તમારી જોબ સિક્યોર હોય, તમે ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી સ્ટેબલ રહેવા માંગતા હો, સોશિયલી સ્ટેબલ રહેવા માંગતા હો, અને તમારી ઉપર બીજો કોઈ એવો મોટો EMI ન હોય, તો મારા મતે તમારે લોન ઉપર પોતાનું ઘર લઈ લેવું જોઈએ. અને એ લોકોએ તો બિલકુલ લેવું જોઈએ જે પોતાનું પહેલું ઘર કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી નહીં. હવે જો તમે અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ફ્લેટ લઈ રહ્યા છો લોન ઉપર, તો આમાં એક વસ્તુ વિચારવા જેવી એ પણ છે કે એક સમય પછી એ ફ્લેટના ભાવ રેગ્યુલરલી નહીં વધે. ધારો કે 12 કે 15 વર્ષ પછી જ્યારે ફ્લેટ જૂના થઈ જશે તો એના ભાવ સ્ટેબલ થઈ જશે, વધવાનું બંધ થઈ જશે, ઉપરથી ડિક્રીઝ થવાની શરૂઆત થઈ જશે. પણ અહીંયા એક ફાયદો તમને એ રહેશે કે રીડેવલપમેન્ટની શક્યતાઓ વધી જશે. અને જો તમે ટિયર 2માં કે પછી ગામડામાં રહો છો અને તમે લોન લઈને કોઈ પ્લોટ ઉપર ઘર બનાવવા માંગો છો કે ફ્લેટ લેવા માંગો છો, તો પછી મારા મતે તમારે લોન ઉપર જ ઘર લઈ લેવું જોઈએ, ભાડે ન રહેવું જોઈએ. તો ઇવેન્ચ્યુઅલી મારા મત અનુસાર કન્ક્લુઝન આમાં એ નીકળે છે, જો હું મારું પહેલું ઘર કરતો હોઉં તો હું EMI ઉપર ઘર લેવામાં વધારે ફોકસ કરીશ, ના કે હું દર મહિને ભાડું ચૂકવવામાં માનીશ. કારણ કે 20 કે 25 વર્ષ પછી જ્યારે મારી EMI પૂરી થશે તો ઘરે મારા નામે થઈ જશે. જો આજનો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.